નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીસર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12 સાયન્સ માટેનો લેક્ચર છે અને 12 સાયન્સની અંદર આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. તો સૌથી પહેલી વાત તો એ કે જનીન અભિવ્યક્તિ કઈ રીતે થાય. તો જનીન અભિવ્યક્તિ એટલે શું થાય, તો કે કોઈ પણ જનીન છે ને, બરાબર છે, એ પોતાની અસર દેખાડે ને એને આપણે કહીએ છીએ જનીન અભિવ્યક્તિ. હવે તમને આ ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું, પણ આપણે સિમ્પલ રીતે વ્યાખ્યા લખી શકીએ કે કોઈ પણ જનીન પોતાની અસર દેખાડે એને આપણે કહીએ છીએ જનીન અભિવ્યક્તિ. પરંતુ ક્યારેક જનીન છે એ પોતે અભિવ્યક્ત થવું જરૂરી છે અને ક્યારેક જનીન છે એ અભિવ્યક્ત થવું જરૂરી હોતું નથી. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજશું, પણ આપણે પહેલા માહિતી લઈએ. હવે જનીન અભિવ્યક્ત એટલે શું થાય, તો કે જનીન પોતાની અસર દેખાડે. મતલબ કે જનીનની અભિવ્યક્તિ છે ને, બરાબર, એ મુખ્યત્વે તમે જોવા જાઓ તો જનીન અભિવ્યક્તિ છે એ મુખ્યત્વે વિવિધ સ્તરે થાય. બરાબર છે, વિવિધ સ્તરે એટલે એના અમુક પ્રકારના 4 સ્ટેપ આવે. એ સ્ટેપ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલી વાત તો એ કે જનીન અભિવ્યક્તિ થવા માટે શા માટે જરૂરી છે. તો જનીન અભિવ્યક્તિ શા માટે જરૂરી છે, તો કે કોઈ પણ જનીન અભિવ્યક્ત થાય ને તો એને અંતે પોલીપેપ્ટાઇડની શૃંખલા બને. બરાબર છે, શું બનશે, તો કે પોલીપેપ્ટાઇડની શૃંખલા. કારણ કે કોઈ પણ જનીન અભિવ્યક્ત થાય એટલે એનો અંતિમ ઉદ્દેશ્ય શું હોય, કાં તો પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવી, મતલબ કે એમિનો એસિડને જોડી અને પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવી, અથવા તો એમિનો એસિડ છે એ પોલીપેપ્ટાઇડ બને, ઘણી બધી પોલીપેપ્ટાઇડ ભેગા થાય અને પ્રોટીન બને, અથવા તો એમાંથી ઉત્સેચક બને. તો જનીન અભિવ્યક્ત થાય ને એ મુખ્યત્વે 4 અલગ અલગ સ્તરમાં થાય. એમાંથી સૌથી પહેલું સ્તર છે ને એનું નામ છે પ્રત્યાંકન સ્તર. પહેલું સ્તર છે એનું નામ શું છે, તો કે પ્રત્યાંકન સ્તર. પ્રત્યાંકન સ્તર એટલે શું, તો થોડું એવું ફ્લેશબેકની અંદર યાદ કરો. પ્રત્યાંકન સ્તર એટલે શું થાય, તો કે જ્યારે ડીએનએ માંથી આરએનએ જે બનવાની જે પ્રક્રિયા છે ને એને શું કહેવાય, તો કે પ્રત્યાંકન. બીજું સ્ટેપ શું છે જનીન અભિવ્યક્તિનું, તો કે બીજું સ્ટેપ છે પ્રક્રિયા સ્તર. હવે થોડુંક એવું ફરીથી યાદ કરો, ભૂતકાળની અંદર આપણે ભણ્યા હતા. પ્રક્રિયા સ્તર એટલે શું થાય, તો કે ધારો કે ડીએનએ માંથી આરએનએ બન્યું તો એ આરએનએ શું સીધો ઉપયોગમાં લેવાઈ જાય, તો કે ના. એ આરએનએ છે એમાંથી ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા, મતલબ કે જે બિનકાર્યકારી ભાગ છે એને દૂર કરવા અને કાર્યકારી ભાગને જોડવા, એ સમગ્ર પ્રક્રિયા છે ને એને એક નામ આપવામાં આવે છે સ્પ્લિસિંગની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે, તો કે સ્પ્લિસિંગ. હવે સૌથી પહેલા આરએનએ બની જાય છે, પણ એ આરએનએ સ્પ્લિસિંગની પ્રક્રિયા થાય ત્યારે એ કાર્ય કરે એવા સ્વરૂપમાં કન્વર્ટ થાય છે. હવે હું તમને એમ કહું કે આ 2 પ્રક્રિયા છે, સમજો ખાસ, આ જે 2 પ્રક્રિયા છે એ કોષની અંદર ક્યાં થાય છે, તો કોષની અંદર આ 2 પ્રક્રિયા થતી હોય તો એક કોષની અંદર અંગિકા છે જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. કેમાં થાય છે, તો કે કોષ કેન્દ્રમાં. હવે આપણને ખબર છે કે જનીન અભિવ્યક્તિનું નિર્માણ થાય ત્યારે પ્રોટીનનું નિર્માણ થાય છે ફળ સ્વરૂપે, મતલબ જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પ્રોટીનનું નિર્માણ થાય છે. ધેટ્સ ઇટ. તો હું તમને પ્રશ્ન પૂછું, પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય, તો કે કોષરસની અંદર આવેલા રિબોઝોમમાં. આ એમઆરએનએ ક્યાં બને છે, મતલબ સ્પ્લિસિંગ ને એ બધી પ્રક્રિયા ક્યાં થાય છે, તો કે કોષ કેન્દ્રમાં. હવે એમઆરએ બને છે કોષ કેન્દ્રની અંદર, ભાષાંતર કરે છે કોષરસની અંદર. તો આ બંને પ્રક્રિયા કઈ રીતે શક્ય બને, તો ત્રીજો મુદ્દો એવો આવશે કે ત્રીજા મુદ્દાની અંદર તમને કીધું છે કે જે એમઆરએનએ અથવા તો કોઈ પણ પ્રકારનું આરએનએ એનું કોષ કેન્દ્રમાંથી, બરાબર છે, કોષ રસમાં સ્થળાંતરણ
મતલબ કે કોષ કેન્દ્રમાંથી પોતે ક્યાં આવશે તો કે કોષ રસની અંદર આવશે કે જે જગ્યાએ રિબોઝોમ આવેલા છે. હવે ઘણા બધા મિત્રોને કદાચ યાદ ન હોય તો કહી દઉં કે mRNA છે એ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં કઈ રીતે આવશે તો કે કોષ કેન્દ્ર છિદ્ર કે જે કોષ કેન્દ્ર પટલની અંદર આવેલા છે એમાંથી mRNA છે એ કોષ રસની અંદર ટ્રાન્સફર થશે. એન્ડ ધેન ચોથું, એક વખત એ કોષ રસની અંદર આવી ગયું પછી કઈ પ્રક્રિયામાંથી પસાર થાય તો કે ભાષાંતરની પ્રક્રિયા. બરાબર છે? કઈ પ્રક્રિયામાંથી પસાર થશે તો કે ભાષાંતરની પ્રક્રિયા. બરાબર? હવે આપણને પ્રશ્ન એવો થાય કે કોઈ પણ જનીન છે એ શા માટે અભિવ્યક્ત થાય છે? વાય? એને અભિવ્યક્ત થવાની જરૂર શું છે? તો કે કોઈ પણ જનીન અભિવ્યક્ત થાય છે ને એની પાછળનું એક જ રીઝન છે કે કોષની અંદર કોઈ પણ પ્રકારના કાં તો કાર્યો અથવા તો કાર્યોના સમૂહ, કોષની અંદર કોઈ પણ પ્રકારના કાર્ય અથવા તો કાર્યના સમૂહ કરવા માટે જનીન છે ને એ અભિવ્યક્ત થાય છે. આવું તમને આપ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય કે કોષની અંદર કોઈ પણ પ્રકારના કાર્યો અથવા તો કોઈ પણ પ્રકારના કાર્યનો સમૂહ એટલે શું? ફોર એક્ઝામ્પલ, મતલબ કે કોઈ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ? ઓબ્વિયસ વસ્તુ છે, એક્ઝામ્પલ તો આપણે સમજી શકીએ. તો એક્ઝામ્પલ આની અંદર આપ્યું છે ઈ કોલાઈ બેક્ટેરિયા, ઇસ્ચેરેસિયા કોલાઈ. એની અંદર ડીએનએનો એક મોટો ખંડ હોય એ હું અહીંયા ડ્રો કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જો કે વિસ્તૃતની અંદર આપણે માહિતી તો એની અંદર લેવાની જ છે, પણ છતાં એક આપણે એને ડ્રો કરીએ. એમાં અહીંયા આવશે પી, અહીંયા આવશે આઈ, અહીંયા આવશે પી, અહીંયા આવશે ઓ. બરાબર છે? ત્યાર પછી અહીંયા આવશે ઝેડ, અહીંયા આવશે વાય અને અહીંયા આવશે એ. હવે આ જે આખો ખંડ છે ને, આ ખંડને આપણે નામ આપશું લેક ઓપેરોન. લેક ઓપેરોન નામ અપાય. હવે આપણને પ્રશ્ન થાય કે આ શું છે? તો ઈ કોલાઈ બેક્ટેરિયા છે ને એની અંદર એક ડીએનએનો એક મોટો ખંડ છે અને એ જે ખંડ છે ને એને નામ આપવામાં આવે છે લેક ઓપેરોન. અને એની ઉપર આ બધા જનીન છે ઝેડ, વાય અને એ. ઝેડ છે ને જે ઉત્સેચકનું નિર્માણ કરે એને કહેવામાં આવે છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. શું કહેવામાં આવે છે તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ. ત્યાર પછી વાય જેનું નિર્માણ કરે છે એને કહેવામાં આવે છે પરમિએઝ અને એ જેનું નિર્માણ કરે છે એને કહેવામાં આવે છે ટ્રાન્સ એસિટાઇલેઝ. હવે આ સમજવું જરૂરી છે. આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં આ ટોપિકમાં નથી આપી, પણ છતાં આકૃતિ દોરીને સમજીએ તો થોડુંક આપણને સરળ પડે એવું છે. હવે પ્રશ્ન થાય કે કોઈ પણ જનીનનું અભિવ્યક્ત થવાનું જરૂર શું છે? તો કે ધારો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે, બરાબર, આ એક પ્રકારના ઇકોલાઈ છે એ પ્રકારના બેક્ટેરિયા છે, એટલે અહીં હું લખું છું ઇકોલાઈ બેક્ટેરિયા છે. સમજો ખાસ, એ બેક્ટેરિયાને ધારો કે કોઈ એવા સંવર્ધન માધ્યમમાં નાખ્યા. કેવા માધ્યમમાં નાખવામાં આવે તો કે સંવર્ધન માધ્યમ. અને એ સંવર્ધન માધ્યમની અંદર શું હાજર છે તો કે લેક્ટોઝ શર્કરા. કઈ શર્કરા હાજર છે તો કે લેક્ટોઝ. હવે આ સમજતા પહેલા છે ને હું તમને થોડુંક બીજું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ વસ્તુ ખાઈએ ત્યારે આપણા શરીરની અંદર જઠર રસ ને પાચક રસનો સ્ત્રાવ થાય કે આખો દિવસ દરમિયાન થતો જ હશે. તમે 11મા ધોરણની અંદર 16મો પાઠ પાચન અને અભિશોષણની અંદર અભ્યાસ કરી ગયા તો બધાના મનની અંદર પ્રશ્નનો તરત જ જવાબ આવે તો આવે. બરાબર? યાદ હોય તો, નકર નોય આવે, જરૂરી નથી એવું. કે આપણે જ્યારે ખોરાક ખાઈએ, ખોરાક છે જઠરની દિવાલને પ્રવેશ કરે અને જેવો ટચ કરે ને
એટલે તરત જઠર રસનો સ્ત્રાવ થાય, એની અંદર ગેસ્ટ્રિન નામનો અંતઃસ્રાવ હોય. પછી જઠરની અંદર 4 થી 5 કલાક ખોરાક રહે, પછી આંતરડામાં જાય, આંતરડામાંથી આગળ વધતો જાય એમ ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. તો કહેવાનું શું છે કે જ્યારે આપણે ખોરાક ખાધો ને ત્યારે જ એનો સ્ત્રાવ થયો, ખોરાક ન ખાઈએ તો સ્ત્રાવ થાય નહીં. સેમ એ ઉદાહરણને આપણે યાદ રાખીએ અને એને આપણે એપ્લાય કરીએ આ ઉદાહરણની અંદર. ધારો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એને સંવર્ધન માધ્યમની અંદર ઉછેરીએ છીએ, અને સંવર્ધન માધ્યમની અંદર કઈ શર્કરા છે તો કે લેક્ટોઝ શર્કરા છે. લેક્ટોઝ ઇટ્સ અ વન ટાઈપ ઓફ ડાયસેકેરાઇડ, મતલબ એક પ્રકારની કઈ શર્કરા છે તો કે ડાયસેકેરાઇડ. તો એનું પાચન કરવા માટે કયા ઉત્સેચકની જરૂર પડશે તો કે એ લેક્ટોઝ શર્કરાના પાચન કરવા માટે એક ઉત્સેચકની જરૂર પડશે, અને એ ઉત્સેચક છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. કયો ઉત્સેચક છે તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ. એ શું કરશે તો કે લેક્ટોઝ જે ડાયસેકેરાઇડ છે એને ગ્લુકોઝ પ્લસ કેમાં કન્વર્ટ કરશે તો કે ગેલેક્ટોઝની અંદર કન્વર્ટ કરે. સમજાણું? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝની અંદર કન્વર્ટ કરે. અને આ બંને છે ઇટ્સ અ વન ટાઈપ ઓફ મોનોસેકેરાઇડ, મતલબ કે એક પ્રકારની મોનોસેકેરાઇડ છે. હવે પાચનનો એક નિયમ છે કે કોઈ પણ જટિલ અણુ છે ને એને સરળ અણુની અંદર કન્વર્ટ કરવા. તો સેમ આ જટિલ અણુ થયો, એને સરળ અણુની અંદર કન્વર્ટ કરવા. અને આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનવા માટે આ ઝેડ જનીન અભિવ્યક્ત થવું જરૂરી છે, તો જ બીટા ગેલેક્ટોસાઇડેઝ બને. અને એ ઝેડ જનીન અભિવ્યક્ત થવા માટે કયો ડીએનએ નો ખંડ એની અંદર હોવો જરૂરી છે તો કે લેકોપેરોન. આનું નામ લેકોપેરોન શું કામ રાખવામાં આવ્યું છે તો કે તે લેક્ટોઝ શર્કરાનું પાચન કરવામાં આવે ત્યારે જ અભિવ્યક્ત થાય છે. પણ હું તમને એમ કહું કે ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમની અંદર નાખ્યા જ્યાં લેક્ટોઝ શર્કરા ગેરહાજર છે, તો આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થશે? શું જવાબ આવે? તો એનો જવાબ આપણે બીજી શબ્દમાં એવો આપી શકીએ કે આપણે ખોરાક ન ખાઈએ તો હું પાચક રસનો સ્ત્રાવ થશે? તો ન થાય. તો આની અંદર એમ જ છે, લેક્ટોઝ શર્કરા ન હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થશે નહીં. એનો મતલબ કે આ લેકોપેરોન અભિવ્યક્ત થતું નથી. તો એનું મિનિંગ શું થયો તો કે આ કોઈ પણ જનીન છે ને એને અભિવ્યક્ત થવું કે નહીં એની ઉપર પર્યાવરણીય અથવા તો આબોહવાકીય પરિબળ અસર કરે છે. બરાબર છે? કેવા પરિબળ અસર કરે છે? પર્યાવરણીય અથવા તો આબોહવાકીય પરિબળો અસર કરે છે. આ થયું લેકોપેરોનની રચના. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો આપણને ખબર છે કે મનુષ્યની અંદર જ્યારે ગર્ભનું સ્થાપન થાય એટલે ગર્ભ જનરલી 4 અઠવાડિયા સુધી એને ગર્ભ કહેવાય, અને પછી એ કન્વર્ટ થઈ જાય ભ્રૂણની અંદર, અને ભ્રૂણમાંથી સમગ્ર દેહ બને. ગર્ભમાંથી ભ્રૂણ, ભ્રૂણમાંથી દેહ બને, બહુકોષીય આખો. તો એ બનવા માટે પણ આ ઘણા બધા અલગ અલગ પ્રકારના જનીન અભિવ્યક્ત થાય છે. આ તો મેં તમને એક ઈ કોલાઈનું એક દ્રષ્ટાંત આપ્યું, એક એક્ઝામ્પલ આપ્યું. આ ઈ કોલાઈનું એક સામાન્ય એક નાના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા. બરોબર? આગળ એક બીજું એક્ઝામ્પલ લઈએ કે લેકોપેરોન છે ને એની અંદર જ્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ તો જનીનનું નિર્માણ કરે જ છે, મતલબ કે ખાસ કરીને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીનનું નિયમન કરવા માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન આવેલા હોય, મતલબ કે કેટલાક એવા સ્થાન આવેલા છે. બરાબર? અને એ જે સ્થાન છે ને એના વિશે ચર્ચા કરવાની. હવે આપણને પ્રશ્ન થાય કે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થાય, મતલબ કે જનીન અભિવ્યક્ત થયું, મતલબ કે એણે પોતાની અસર દેખાડી. હું તમને એમ કહું કે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થયો એની પાછળનું રીઝન શું? તો કે આ જનીન છે એક્ટિવ થયું ત્યારે ને. પણ એ એક્ટિવ થવા માટે 3 એવા અલગ અલગ પ્રકારના સક્રિય સ્થાન છે. એમાંથી સૌથી પહેલું સ્થાન છે ને એને કહેવામાં આવે છે પ્રવર્તક, બીજું સ્થાન છે એને કહેવાય પ્રેરક અથવા તો નિયામક, અને ત્રીજું સ્થાન છે એને કહેવામાં આવે છે પ્રચાલક. હવે પ્રશ્ન થાય પ્રવર્તક એટલે શું થાય? તો પ્રવર્તકને ઇંગ્લિશની અંદર કહેવાય પ્રમોટર. શું કહેવામાં આવે છે? તો કે પ્રમોટર. જે આ ભાગ છે ને એ છે પ્રમોટર.
કયો ભાગ છે? તો કે પ્રમોટર. એટલે અહીંયા હું લખી નાખું છું કે આને કહેવાય પ્રવર્તક. હવે આનું કામ શું? તો કે સ્વાભાવિક છે કે આ ડીએનએનો એક ખંડ છે. તો બીટા ગેલેક્ટોસાઇડ ઇટ્સ વન ટાઈપ ઓફ એન્ઝાઇમ, એક પ્રકારનો ઉત્સેચક છે. તો ઉત્સેચક બનવા માટે પહેલા આ ડીએનએમાંથી આરએનએ બનાવવું પડશે, પછી એ આરએનએમાંથી પ્રોટીન બનશે ને એમાંથી ઉત્સેચક બનશે. તો પ્રવર્તક એટલે શું થાય? તો કે આ ડીએનએનો ખંડ છે અને એ ખંડ સાથે કયો ઉત્સેચક જોડાશે? તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય. કયો ઉત્સેચક જોડાશે? તો કે આરએનએ પોલિમરેઝ. અને ઈ આરએનએ પોલિમરેઝ જોડાશે એટલે આગળ પ્રોટીનનું નિર્માણ થશે. આરએનએ પોલિમરેઝ જોડાય એટલે આમાંથી ડીએનએનું નિર્માણ થાય અને ધીમે ધીમે પ્રોટીનનું નિર્માણ થતું જાય. અને આપણે એમ પણ કહી શકીએ કે ઉત્સેચકનું નિર્માણ થાય. પછી પ્રેરક એટલે શું થાય? તો કે એક નિયામક છે, અથવા તો એને નિગ્રાહિક કહેવામાં આવે છે, કે જે સક્રિય અથવા તો સકારાત્મક અને નિષ્ક્રિય અથવા તો નકારાત્મક તરીકે વર્તે છે. સક્રિય અથવા તો સકારાત્મક, નિષ્ક્રિય અથવા તો નકારાત્મક. હવે આપણને પ્રશ્ન થાય, ઈ શું? તો હું તમને એમ કહું કે અહીંયા ધારો કે અહીંયા પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાય તો આખું જનીનનું કામ થાય. પણ હું એમ કહું કે આ પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝને જોડાવા જ ન દઈએ તો આગળ એમઆરએનએ નહીં બને, પ્રોટીન નહીં બને અને જનીન અભિવ્યક્ત પણ થશે નહીં. તો નિગ્રાહી એટલે શું થાય? તો નિગ્રાહી એટલે છે ને પ્રેરક, અથવા તો અહીંયા હું નામ આપું છું કે જે આઈ જનીન છે ને, આઈ જનીન એ નિગ્રાહી તરીકે વર્તે. એટલે અહીંયા આપણે લખીએ નિગ્રાહી, અથવા તો એને કહેવામાં આવે છે પ્રેરક. હવે પ્રેરકનું કામ શું છે? તો કે એ પ્રેરક દ્વારા છે ને એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય. હવે એ પ્રોટીન છે ને જો પ્રમોટર સાથે જોડાઈ જાય તો ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકે નહીં. એ ન જોડાય એટલે આગળ કાંઈ કાર્યવિધિ થાય નહીં. પણ એ નિગ્રાહી છે એ પ્રોટીન ઉત્પન્ન ન કરે, અથવા તો એ પ્રોટીન ઉત્પન્ન થાય એ કોઈ અન્ય સાથે જોડાઈ જાય, મતલબ પ્રમોટર છે એ ખુલ્લો રહે, તો આગળ આ કામ થશે. મતલબ કે તો આગળ જનીન અભિવ્યક્ત થશે. કારણ કે આ પ્રમોટર સાથે જો આ નિગ્રાહી પ્રોટીન નહીં જોડાય, એને આપણે પ્રોટીનને જોડવા માટે એક પ્રેરક પણ નામ આપી શકીએ, કે કોઈ એવો પદાર્થ ઉમેરવામાં આવે જે પ્રોટીન સાથે જોડાઈ જાય અને એ પ્રોટીનને પ્રમોટર સાથે ન જોડાવા દે, તો તરત જ આગળ છે એ બધી ક્રિયાવિધિ થશે. મતલબ કે અહીંયા એમઆરએનએ પોલિમરેઝ જોડાઈ જશે, એમઆરએનએ નિર્માણ થશે, એમાંથી પ્રોટીનનું નિર્માણ થશે, એમાંથી ઉત્સેચકનું નિર્માણ થશે. બરાબર? તો સક્રિય અથવા તો સકારાત્મક એટલે શું થાય? તો કે જો આની સાથે નહીં જોડાય, મતલબ કે આઈ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન છે એ પ્રમોટર સાથે નહીં જોડાય તો સકારાત્મક વલણ દર્શાવશે, તો આ પ્રોટીન આ બધા ઉત્સેચકનું નિર્માણ થશે. અને નિષ્ક્રિય અથવા તો નકારાત્મક એટલે શું થાય? તો કે આ પ્રેરક છે એની ગેરહાજરી હોય અને પ્રોટીન છે કે જે આઈ દ્વારા ઉત્પન્ન થાય છે એ પ્રમોટર સાથે જોડાઈ જશે, તો ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકશે નહીં. આરએનએ પોલિમરેઝ ન જોડાય એટલે એમઆરએનએનું નિર્માણ થાય નહીં અને પ્રોટીનનું પણ નિર્માણ નહીં થાય, ઉત્સેચકનું પણ નિર્માણ નહીં થાય. પ્રશ્ન એવો થાય કે આની જરૂર શું? તો જ્યારે ઈ કોલાઈને લેક્ટોઝવાળા માધ્યમમાં ઉમેરવામાં આવે ત્યારે બીટા ગેલેક્ટોસાઇડ્સની જરૂર પડે, અધરવાઇઝ જરૂર પડતી નથી. તો જ્યારે લેક્ટોઝવાળા માધ્યમમાં ઉમેરવામાં આવ્યો હોય ને ત્યારે આ આઈ દ્વારા જે પ્રોટીન ઉત્પન્ન થાય આની સાથે જોડાતું નથી, એટલે આ ઉત્સેચક બનશે, જનીન અભિવ્યક્ત થશે. પણ જ્યારે ઇકોલાઇન લેક્ટોઝ વગરના માધ્યમમાં ઉમેરવામાં આવ્યો ત્યારે ઉત્સેચક ઉત્પન્ન થવાની જરૂર પડતી નથી. તો આના દ્વારા જે ઉત્પન્ન થાય અહીં જોડાઈ જાય એટલે આગળ કાંઈ જનીન અભિવ્યક્ત થાય નહીં. એટલે જનીન અભિવ્યક્ત થવું કે ન થવું એનો આધાર આઈ જનીન રાખશે. અને ત્રીજું છે પ્રચાલક, કે એને કહેવામાં આવે છે ઓપરેટર. અને એ ઓપરેટર, પ્રચાલક અને આ બધા એકબીજાની બાજુમાં હોય. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે લેક ઓપેરન છે તો એની સાથે કોણ હોય છે? તો કે લેક ઓપરેટર, અને બીજું શું હોય છે? તો કે લેક નિગ્રાહક. આ એકબીજા સાથે પ્રક્રિયા કરે. ધારો કે લેક ઓપરેટર છે તો આ લેક ઓપરેટર કહેવાય, ઓ ફોર ઓપરેટર, ગુજરાતીમાં પ્રચાલક. અને એની સાથે લેક નિગ્રાહક, નિગ્રાહક એટલે આવડું આ,
એ ધારો કે પ્રમોટર સાથે જોડાઈ જાય તો આનું પણ સાથે પણ જોડાઈ જાય અને પરિણામે અહીંથી જનીન અભિવ્યક્ત થવાનું છે એ બંધ થઈ જાય. પણ લેક ઓપેરોન છે એમાં લેક ઓપરેટર છે એ લેક નિગ્રાહક સાથે જ પ્રક્રિયા કરે, અન્ય કોઈ નિગ્રાહક છે એ લેક ઓપરેટર સાથે જોડાઈ શકે નહીં. ઇન ધ કેસ કદાચ ખબર ન પડી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે વિસ્તૃતની અંદર અભ્યાસ કરવાનો છે અને એની અંદર વિસ્તૃતની અંદર આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે આગળ ભણશું. તો ખાસ આ આકૃતિથી સમજજો. અગર કદાચ ન સમજાય તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આકૃતિ ડ્રો કરીને સમજવાનું જ છે. ઓકે, તો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળશું અને વધુને વધુ વાંચજો, ખાસ તૈયારી કરજો અને ત્યાં સુધી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચાડો, વધુને વધુ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.